હવે જોઈશું સમાચાર વિસ્તારથી। સુરતમાં સુવાલી બીચ પર કાયદો અને વ્યવસ્થા મજબૂત બનાવવા માટે મહત્વપૂર્ણ પગલું ભરાયું છે। સુવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું। પોલીસ કમિશનરના હસ્તે આ સુવિધાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જ્યારે ધારાસભ્ય સંદીપ દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। સુરત શહેર પોલીસ દ્વારા સુરત જિલ્લાના પર્યટન સ્થળ સુવાલી બીચ ખાતે સહેલાણીઓ અને પર્યટકોની સુરક્ષા અને સલામતી માટે સુવાલી બીચ પોલીસ ચોકી અને પોલીસ વોચ ટાવરનું પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત અને ધારાસભ્ય સંદીપ દેસાઈએ ઉદ્ઘાટન કર્યું। સુવાલી બીચ સામાન્ય બીચની ઓળખ ધરાવતું હતું। છેલ્લા 2 વર્ષમાં ગુજરાત સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી ગુજરાતના પર્યટન સ્થળમાં સમાવેશ થવા લાગ્યો છે, તેમજ 2 વર્ષથી ત્યાંના પ્રવાસીઓ અને પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો તેમજ ઘસારો જોવા મળેલ છે। મુલાકાતીઓ સાથે સહેલાણીઓની સુરક્ષા અને સલામતી માટે હજીરા પોલીસ મથક હેઠળ સુવાલી બીચ ખાતે આવેલ હયાત પોલીસ ચોકીનું વિસ્તૃતીકરણ કરવા બાબતે ધારાસભ્યની રજૂઆત બાદ મંજૂરી મળતા પોલીસ ચોકી અને વોચ ટાવરનું સુરક્ષા અને સલામતી અર્થે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું। સુવાલી બીચ પર વધતા પર્યટન અને લોક સમૂહને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા વધુ સજ્જ બનાવવાની જરૂરિયાત હતી। આ માટે નવી પોલીસ ચોકીનું નિર્માણ કરાયું છે, જેથી બીચ પર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સતત નિયંત્રિત રહી શકે। આ ઉપરાંત પર્યટકોની સુરક્ષા માટે અસરકારક દેખરેખ રાખી શકાય તે માટે વોચ ટાવર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે। પર્યટકોને સુરક્ષિત વાતાવરણ મળી રહે અને કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાઓ પર તાત્કાલિક નિયંત્રણ મેળવી શકાય તે દિશામાં શહેર પોલીસનો આ મહત્વપૂર્ણ પ્રયાસ ગણાઈ રહ્યો છે। સુરત પોલીસના જણાવ્યા મુજબ આગામી સમયમાં બીચ વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા માટે વધારાની વ્યવસ્થાઓ પણ અમલમાં મુકાશે। સુવાલી બીચ પર પોલીસ ચોકી અને વોચ ટાવર શરૂ થતાં હવે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવાની આશા વ્યક્ત કરવામાં આવી છે। પર્યટકોને નિર્ભય અને સુવ્યવસ્થિત વાતાવરણ મળી રહે તે માટે આ દિશામાં શહેર પોલીસ દ્વારા કરવામાં આવેલી આ પહેલ પ્રશંસનીય ગણાઈ રહી છે। સ્થાનિક લોકો અને પર્યટકોમાં પણ આ પગલાંની સંતોષનો માહોલ જોવા મળી રહ્યો છે। રાજ્યના મોટા ઓઇલ એન્ડ કેમિસ્ટ્રી ઉદ્યોગોમાં થતી આકસ્મિક ઘટનાઓના સમયે આવી પડેલી આપદાઓને પહોંચી વળવા માટે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી અને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તથા જિલ્લા ક્રાઇસિસ ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ઈચ્છાપોર કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે ભૂકંપના આંચકાના કારણે ઓઇલ લીકેજ થતા વિકરાળ આગને કાબૂમાં લેવા અંગેની રાજ્યકક્ષાની સફળ મોક ડ્રીલ યોજાઈ હતી। ભૂકંપના આંચકાને કારણે હજીરાના કવાસ સ્થિત ઇન્ડિયન ઓઇલ હજીરા ટર્મિનલ ખાતે MS ટેન્ક નંબર 1માં ઓઇલ લીકેજ થતાં આગ લાગી હતી। આગ કાબૂમાં લેવા સ્થાનિક LOCLના ફાયર જવાનોએ પાણીનો મારો ચલાવ્યો હતો। આગ વધુ પ્રસરતા ઇમરજન્સી 1 જાહેર કરવામાં આવી હતી। વધુ મદદ માટે નજીકની ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ONGCના ફાયર ફાઇટરો આવી પહોંચ્યા હતા। IOCL ટર્મિનલમાં પેટ્રોલિયમ પ્રોડક્ટની ભારે લીકેજ અને ટેન્ક પાઇપલાઇન ડાઇક તૂટી જવાથી આગ બેકાબૂ બની હતી, જેથી આગ પર કાબૂ ન આવતા IOCL દ્વારા ઇમરજન્સી 3 જાહેર કરી ગંભીર લીકેજની માહિતી જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। ત્યારબાદ જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ DDMA સક્રિય થયું હતું। જિલ્લા કંટ્રોલ રૂમ દ્વારા સુરત ફાયર પોલીસ તથા આરોગ્ય ટીમને જાણ કરી મદદ માટે ઘટના સ્થળ મોકલવામાં આવી હતી। તત્કાલ પ્રાંત અધિકારી શ્રીમતી નેહાબેન સવાણી ઘટના સ્થળે પહોંચી ગયા હતા। પ્રાંત અધિકારીની સૂચના મુજબ DEOC તમામ સંબંધિત લાઇન વિભાગોને રાહત બચાવ માટે જાણ કરવામાં આવી હતી। તાત્કાલિક તમામ કર્મચારીઓને ગ્રીન ઝોનમાં સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા। શહેર પોલીસ, સુરત મહાનગરપાલિકા તથા જિલ્લાના ફાયર કચેરીના જવાનો મદદ માટે આવી પહોંચ્યા હતા। પાલિકાના ચીફ ફાયર ઓફિસરના નેતૃત્વમાં આગને કાબૂમાં લેવા માટે ફાયર જવાનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી। તત્કાલ 108 તથા સિવિલ સ્મીમેર હોસ્પિટલની ડોક્ટરોની ટીમો એમ્બ્યુલન્સ સાથે ઘટના સ્થળ પર આવી પહોંચી હતી।
ડોક્ટરો દ્વારા ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપી નજીકના શેલ્ટર હોમ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યારે વધુ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વધુ મદદ માટે સિવિલ ડિફેન્સ તથા એનસીસી ટીમો આવી પહોંચી હતી. પોલીસ વિભાગ દ્વારા તમામ ટ્રાફિક સહિતની વ્યવસ્થા કરવામાં આવી હતી. આગ વધુ પ્રસરતા વધુ મદદ માટે એનડીઆરએમ અને ગુજરાત ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમો આવી પહોંચી હતી. તમામ ટીમો સાથે મળીને યોગ્ય સંકલન સાથે ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો. મોકડ્રીલના અંતે જીપીસીબી દ્વારા પર્યાવરણની ચકાસણી કરી પ્રાંત અધિકારીના સંકલનમાં રહી મોકડ્રીલને પૂર્ણ જાહેર કરવામાં આવી હતી. ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારીઓના ટેકનિકલ એક્સપર્ટીઝ અને માર્ગદર્શન હેઠળ મોકડ્રીલને સફળ બનાવવામાં આવી. મોકડ્રીલ બાદ એસડીઆરએફ, પોર્ટ ઓફિસર, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યના અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તથા હજીરા સ્થિત કંપનીઓના ફાયર ઓફિસરો ટીમોએ મોકડ્રીલ અંગેના મંતવ્યો વર્ણવ્યા હતા. મોકડ્રીલના વન વિભાગ, માહિતી, ગુજરાત મેરીટાઈમ બોર્ડ, માર્ગ અને મકાન વિભાગ, ડીજીવીસીએલ, જીએસઆરટીસી વિભાગો સહિતના સંબંધિત વિભાગના નોડલ ઓફિસરોએ મોકડ્રીલમાં જોડાઈને મોકડ્રીલને સફળ બનાવી હતી. સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા પર આરોગ્ય વિભાગે કડક નિયંત્રણ રાખ્યું છે. સુરભી ડેરીના નકલી પનીરના જથ્થો પકડાયા બાદ હવે ફરી એક વખત ચોંકાવનારી વિગતો સામે આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાંથી લેવામાં આવેલા ઘી અને ચીઝ એનાલોગના સેમ્પલોમાં ગંભીર ખામીઓ બહાર આવી છે અને અનેક સેમ્પલો અસુરક્ષિત જાહેર થયા છે, જેને પગલે આરોગ્ય વિભાગે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે. સુરત શહેરમાં ખાદ્ય સુરક્ષા અંગે આરોગ્ય વિભાગ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સુરભી ડેરીનું નકલી પનીર જથ્થો પકડાયા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં આરોગ્ય વિભાગ સક્રિય બન્યો છે. તાજેતરમાં ડેરીઓમાંથી લેવામાં આવેલા સેમ્પલોના રિપોર્ટ સામે આવતા ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આરોગ્ય વિભાગની ટીમ દ્વારા લેવાયેલા ઘીના 4 અને ચીઝ એટલે કે ચીઝ એનાલોગના 2 સેમ્પલોના રિપોર્ટ અસંતોષકારક જાહેર થયા છે. એચએલ ફ્રોઝન, એલએચ રોડ, કાલ્ડો એન્ડ ફ્રોઈડ પ્રોસેસ્ડ ચીઝ એનાલોગ, શિવ ધરમરાજ ડેરી ગોદાદરા નોન બ્રાન્ડેડ ચીઝ એનાલોગ, એસપી માર્કેટિંગ ઉધના, શ્રી વલ્લભ ડેરી ઘી, જય ગાયત્રી ડેરી પ્રોડક્ટ ઘી, ઇન્ડિયા ડેરી નાનપુરા ઘી અને ઘી પેલેસ વરાછા ભેંસનું ઘી, આ સેમ્પલો અસુરક્ષિત જાહેર થયા છે. આ સેમ્પલો સ્વાસ્થ્ય માટે નુકસાનકારક જાહેર થયા છે. કામગીરી દરમિયાન મળેલા ચીઝ એનાલોગનો કુલ 10,080નો જથ્થો નાશ કરવામાં આવ્યો છે. તપાસમાં જાણવા મળ્યું છે કે ચીઝ એનાલોગ માટે ટ્રાન્સફેટનું પ્રમાણ વધુ, જ્યારે ઘીના સેમ્પલોમાં ટ્રાન્સફેટ, વનસ્પતિ ઘી અને ફેટી એસિડનું પ્રમાણ ભારે પ્રમાણમાં જોવા મળ્યું હતું. સુરત શહેરમાં આરોગ્ય વિભાગની સતત અને કડક કાર્યવાહી યથાવત ચાલુ છે અને આગામી દિવસોમાં પણ મળતા સેમ્પલોના આધારે વધુ પગલાં લેવામાં આવશે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. માનનીય ડેપ્યુટી કમિશનર સાહેબ અને આરોગ્ય અધિકારી સાહેબની સીધી સૂચનાના માર્ગદર્શન હેઠળ સુરત ફૂડ વિભાગની ટીમે અલગ અલગ જગ્યાએથી ઘી, પનીર, એનાલોગ પનીર વગેરેનું ઉત્પાદન, વેચાણ અને હોલસેલમાં વેચાણ કરતી સંસ્થાઓની ચકાસણી કરી તેમાંથી નમૂના લેવાનું કામગીરી ચાલુ કરે, જેમાં 2 એનાલોગ પનીરના અને 4 ઘીના નમૂના અંશે જાહેર થયેલ છે. અંશે જાહેર થાય એટલે ગંભીર બાબત છે. તેમની સામે એથિક્સ સોસાયટીના કાયદા પ્રમાણે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આજે એ લોકોનું પણ પાછું ચેકિંગ કરવાનું રહેશે અને પછી આગળની કાર્યવાહી કરવામાં આવશે. હજુ પરિણામ કાલે જ આવ્યા છે, એટલે હવે ડેરી માલિકોને હવે એ લોકોને કહેવામાં આવશે અને એ લોકોની શું ભૂલ થાય છે તે પણ તેમને કહેવામાં આવશે. ના, ફૂડ સેફ્ટી અને કાયદા પ્રમાણેની જે કાર્યવાહી છે તે કરવામાં આવશે. ખાદ્ય સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો સમાધાન ન થાય તે દિશામાં આરોગ્ય વિભાગ દ્વારા કડક પગલાં શરૂ કરવામાં આવ્યા છે. સેમ્પલો અસુરક્ષિત જાહેર થતાં જ્યાં 10,080 રૂપિયાનો ચીઝ એનાલોગનો જથ્થો નાશ કરવામાં આવ્યો છે, ત્યાં ભવિષ્યમાં પણ નિયમિત ચકાસણી અને કડક એક્શન ચાલુ રહેશે. નાગરિકો માટે સલામત અને શુદ્ધ ખોરાક ઉપલબ્ધ રહે તે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રાથમિકતા હોવાનું વિભાગ દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું છે. સુરત શહેરમાંથી એક અફઘાનિસ્તાનનો નાગરિક બોગસ દસ્તાવેજોના આધારે ભારતીય પાસપોર્ટ બનાવવાના આરોપસર ઝડપાયો છે. આ વ્યક્તિએ ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવી લીધો હતો. આરોપી દિલ્હી, મહારાષ્ટ્ર સહિત ભારતના વિવિધ રાજ્યોમાં કપડાનો વેપાર કરતો હતો.
સુરત પોલીસે બનાવટી દસ્તાવેજો અને ઓળખના ઉપયોગ દ્વારા થતા ગંભીર ગુનાનું પર્દાફાશ કર્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે એક અફઘાનિસ્તાનના નાગરિક મોહમ્મદ આમિર જાવેદ ખાનની ધરપકડ કરી છે, જેણે બોગસ ભારતીય દસ્તાવેજોના આધારે પાસપોર્ટ મેળવી લીધો હતો અને સુરતમાં કાપડનો વેપાર કરી રહ્યો હતો. સુરત શહેરમાં રહેતા એક મૂળ અફઘાનિસ્તાનના નાગરિક વિરુદ્ધ ચોક બજાર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. આ આરોપી પર ભારતીય નાગરિકતા સ્થાપિત કરવા માટે નકલી જન્મ પ્રમાણપત્ર બનાવી તેના આધારે ખોટી રીતે ભારતીય પાસપોર્ટ, આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા મહત્વના દસ્તાવેજો મેળવવાનો આરોપ છે. શ્રમ અધિકારીની કાર્યવાહી બાદ આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી મોહમ્મદ આમિર જાવેદ ખાન મૂળ અફઘાનિસ્તાનના કાબુલ સિટીનો રહેવાસી છે. હાલમાં તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં મલબાર પ્લસ બિલ્ડિંગમાં રહે છે. આરોપી મોહમ્મદ આમિર યુએન રેફ્યુઝી એજન્સી ઇન્ડિયા UNHCRમાંથી ભારતમાં રહેવા માટેનું કાર્ડ મેળવીને ભારતમાં વસવાટ કરતો હતો, પરંતુ ભારતમાં કાયમી વસવાટ અને નાગરિકતા મેળવવાની લાલચે તેણે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ શરૂ કરી. નકલી દસ્તાવેજો બનાવવાનું કાવતરું મોહમ્મદ આમિર જાવેદ ખાને પોતે ભારતીય નાગરિક હોવાનું સાબિત કરવા માટે મહારાષ્ટ્ર રાજ્યના જાલના ખાતે રહેતા તેના મિત્ર અગજાન, જે વોન્ટેડ આરોપી છે, તેની સાથે મળીને આ એક કાવતરું રચ્યું. આ કાવતરાના ભાગરૂપે તેણે એવું દર્શાવ્યું છે કે તેનો જન્મ 4 જૂન 1983ના રોજ મહારાષ્ટ્રના જાલના ખાતે થયો છે. આ દર્શાવવા માટે જાલના મહાનગરપાલિકા કચેરીમાંથી ખોટું જન્મનું પ્રમાણપત્ર બનાવવામાં આવ્યું છે. આ નકલી જન્મ પ્રમાણપત્રના આધારે આરોપીએ પોતાના નામનો ભારતીય પાસપોર્ટ બનાવડાવ્યો. એટલું જ નહીં, તેણે આ જ ખોટા દસ્તાવેજોના આધારે ભારત સરકારના આધાર કાર્ડ, પાન કાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા સંવેદનશીલ દસ્તાવેજો પણ મેળવી લીધા હતા. ક્રાઇમ બ્રાન્ચની ટીમને એક ઇન્ફોર્મેશન મળી કે એક અફઘાની નેશનલ છે જે બોગસ પાસપોર્ટ બનાવી અને ઘણા સમયથી સુરતમાં રહ્યો છે. સુરતમાં એને બોગસ પાસપોર્ટ, બોગસ ડોક્યુમેન્ટના આધારે મેળવ્યો છે. આ ઇન્ફોર્મેશનના આધારે ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર JN ગોસ્વામી અને એની ટીમને એક મોહમ્મદ આમિર જાવેદ ખાન, જે મૂળ કાબુલ અફઘાનિસ્તાનનો રહેવાસી છે, 2018માં 1 વર્ષના વિઝિટર વિઝા ઉપર આવ્યો હતો દિલ્હી અને ત્યારબાદ સુરત આવ્યો અને એના વિઝિટર વિઝા પૂરા થયા બાદ આ માણસે સુરતમાં પોતાના અલગ અલગ એક એના મહારાષ્ટ્ર જાલનાના મિત્ર મારફતે અલગ અલગ ડોક્યુમેન્ટ્સો, આધાર કાર્ડ, પાન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, બધા જ બોગસ ડોક્યુમેન્ટ બનાવી અને એક બીજો પાસપોર્ટ, ભારતીય પાસપોર્ટ મેળવેલો હતો. આ ભારતીય પાસપોર્ટ મેળવ્યા બાદ પણ આ ભારતીય પાસપોર્ટ ઉપર UAE, અફઘાનિસ્તાન એ ટ્રાવેલિંગ પણ કરી ચૂક્યો છે અને ગઈકાલે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇન્ફોર્મેશનના આધારે એની ધરપકડ કરી છે. એની પાસેથી બોગસ પાસપોર્ટ અને બોગસ ડોક્યુમેન્ટો કબજે કરવામાં આવ્યા છે અને એને અહીંયા રહેવા પાછળનો ઈરાદો, ઇન્ટેન્શન, કેટલા ટાઈમથી અહીંયા રહેતો હતો, શું કામ કરતો હતો, કોના સંપર્કમાં હતો વગેરે બાબતો ઉપર એની પૂછતાછ ચાલુ છે. આ ગુનો 19 ડિસેમ્બર 2024થી 18 ફેબ્રુઆરી 2025 દરમિયાન ચોક બજાર હેરિટેજ ઓવરબ્રિજના નાકા પાસે જાહેર રોડ પર બન્યો હોવાનું જણાવાયું છે. આ કાવતરા અને ખોટા દસ્તાવેજો બનાવવા બદલ મોહમ્મદ આમિર જાવેદ ખાન અને તેના વોન્ટેડ સાગરીત અગજાન વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તથા ભારતીય પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 12 પેટા કલમ 1 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે. તો હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज़ गुजरात पर.
વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। તો વેબ સિરીઝ અને ટીવી સિરિયલમાં કામ અપાવવાના નામે સુરતના એક વેપારી સાથે ₹1,71,00,000ની જંગી રકમની ઠગાઈ કરવાના કેસમાં અલથાણ પોલીસે મોટી સફળતા મેળવી છે। દિલ્હીથી કાર્યરત ઠગ ગેંગના મુખ્ય બે આરોપીઓ વિવેક ઉર્ફે રાહુલ રોય અને અલકા બરોનિયાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે। વેસુના સેલિબ્રિટી ગ્રીન્સમાં રહેતા અને વ્યવસાયે વેપારી એવા રાહુલ માંગીલાલ રાઠોડ આ ઠગાઈનો ભોગ બન્યા છે। રાહુલ રાઠોડે દિલ્હીના 4 આરોપીઓ અલકા ઠાકુર બરોનિયા, અરમાન ખાન ઉર્ફે વકાર આલમ, શિવા ઠાકુર ઉર્ફે મોહિત અને વિવેક રાજપૂત ઉર્ફે રાહુલ રોય સામે અલથાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપીઓએ ખોટા નામ ધારણ કરીને રાહુલ રાઠોડનો સંપર્ક કર્યો હતો। તેમણે વેપારી રાહુલ રાઠોડને પ્રતિષ્ઠિત ટીવી સિરિયલ કે વેબ સિરીઝમાં મોટી ભૂમિકા અપાવવાની લાલચ આપી હતી। ઓક્ટોબર 2022 થી ફેબ્રુઆરી 2024ના લગભગ 1.5 વર્ષના ગાળા દરમિયાન આરોપીઓએ રાહુલ રાઠોડ પાસેથી યુપીઆઈ, ઓનલાઈન ટ્રાન્સફર, ચેક, આંગળિયા મારફતે અને રોકડ સ્વરૂપે છૂટક કુલ ₹1,71,00,000 પડાવી લીધા હતા। આટલી મોટી રકમ પડાવ્યા બાદ પણ આરોપીઓએ રાહુલ રાઠોડને કોઈ સિરિયલ કે વેબ સિરીઝમાં કામ અપાવ્યું ન હતું, પરંતુ પોતાની ઓફિસનું સરનામું પણ બદલી નાખીને તેમની સાથે વિશ્વાસઘાત કર્યો હતો। આ મામલે ઓગસ્ટ મહિનામાં અલથાણ પોલીસ સ્ટેશનમાં ઠગાઈનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અલથાણ પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને દિલ્હીમાં તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા। પોલીસે દિલ્હી ખાતેથી ગેંગના મુખ્ય 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। વિવેક ઉર્ફે રાહુલ રોય, ઇન્દરપાલ રાજપૂત સિંઘ, અલકા વિજયસિંહ બરોનિયા પોલીસે બંને આરોપીઓની રિમાન્ડ ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કર્યા હતા અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરી હતી। પોલીસે તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઠગ ટોળકી માત્ર સુરતના વેપારી રાહુલ રાઠોડને જ નહીં, પરંતુ અન્ય રાજ્યોના અનેક બિઝનેસમેનોને પણ વેબ સિરીઝમાં કામ અપાવવાના બહાને કરોડો રૂપિયાની ઠગાઈ કરી ચૂકી છે। અલથાણ પોલીસે હવે આ બંને આરોપીઓના રિમાન્ડ મેળવીને તેમની પૂછપરછ દ્વારા ગેંગના અન્ય સભ્યોને ઝડપી પાડવા અને ઠગાઈનું નેટવર્ક ક્યાં ફેલાયેલું છે તે અંગેની વિગતવાર તપાસ શરૂ કરી છે। 21 નવેમ્બરની સાંજે 7:15 વાગ્યાની આસપાસ સુરતના સરથાણામાં એક શોપિંગ કોમ્પ્લેક્સના 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાંથી ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટરે નીચે કૂદી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી। આ ડોક્ટરના આપઘાતને લઈ સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। અત્રે ઉલ્લેખનીય છે કે 2 મહિના બાદ મહિલા ડોક્ટરના લગ્ન થવાના હતા, ત્યારે આ ચાય પાર્ટનર કાફેમાં મંગેતર સાથે અવારનવાર જતી હતી અને ત્યાંથી જ કૂદીને જીવન ટૂંકાવ્યું છે। હાલ તો આપઘાત પાછળનું કોઈ કારણ જાણવા મળ્યું નથી। મૂળ જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મોટી ભગેડી ગામની વતની અને હાલ સુરતના સરથાણાના શ્યામધામ મંદિર પાસે આવેલી વિશ્વા રેસિડેન્સીમાં 28 વર્ષીય રાધિકા જમનભાઈ કોટડિયા પરિવાર સાથે રહેતી હતી। મૃતકના પરિવારમાં માતા પિતા અને એક ભાઈ છે। મૃતકના પિતા હીરાના કારખાનામાં રત્ન કલાકાર તરીકે નોકરી કરે છે, જ્યારે રાધિકા સરથાણા જકાતનાકા વિકાસ શોપર્સમાં પહેલા માળે પોતાનું શ્રીજી ફિઝિયો ક્લિનિક ચલાવતી હતી। રાધિકાની 6 મહિના પહેલા જ એક યુવક સાથે સગાઈ થઈ હતી અને આગામી 19 ફેબ્રુઆરી 2024ના રોજ તેમના લગ્ન થવાના હતા। દરરોજ સવાર સાંજ રાધિકા પોતાના મંગેતરની સાથે વાતો પણ કરતી હતી। રાધિકા 21 નવેમ્બરની સવારે ડેઇલી રૂટીન પ્રમાણે ક્લિનિક પર ગઈ હતી। ત્યારબાદ બપોરે જમવા માટે ઘરે આવી પરત ક્લિનિક જતી રહી હતી। જો કે સાંજના સમયે ઓફિસ સ્ટાફને રાધિકાએ કહ્યું હતું કે હું યોગી ચોક જાઉં છું કહીને નીકળી ગઈ હતી। સાંજે 7:15 વાગ્યાના અરસામાં રાધિકા સરથાણા જકાતનાકા પાસે સરથાણા બિઝનેસ હબમાં 9મા માળે આવેલા ચાય પાર્ટનર કાફેમાં ગઈ હતી। ત્યાં અન્ય કપલો પણ હાજર હતા અને બધા હળવાશની પળો માણી રહ્યા હતા। આ દરમિયાન રાધિકા અચાનક ખુરશી પરથી ઊભી થઈ અને પાળી પર ચડીને સીધું નીચે ઝંપલાવી દીધું હતું। જોરથી કંઈક પટકાયાનો અવાજ આવતા આસપાસના લોકો તેમજ કાફેના લોકો દોડી ગયા હતા। રાધિકાને માથાના ભાગે તેમજ શરીરના અન્ય ભાગો પર ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું।
દીકરીના મોતને પગલે પરિવારમાં જાણે કે પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. ઘરના તમામ સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આક્રંદ કરવા લાગ્યા હતા. બનાવ અંગે પોલીસને જાણ કરતા પીઆઈ કે ચાવડા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. બાદમાં મૃતક રાધિકાનો કબજો લઈ પોલીસે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ડોક્ટર રાધિકાએ મંગેતર સાથેના અણબનાવોને કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. દીકરીના મોતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. 2 મહિના બાદ દીકરી રાધિકાના લગ્ન થવાના હતા. એ પહેલા જ આ પ્રકારનું અંતિમ પગલું ભરી લેતા પરિવાર આઘાતમાં સરી પડ્યો છે. આ બનાવ અંગે સરથાણા પોલીસે મૃતક રાધિકાનો મોબાઈલ ફોન કબજે લઈ તેમજ પરિવારના સભ્યોના નિવેદનના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસની ઉજવણી અને તાઇફાબાજી પર પ્રતિબંધ હોવા છતાં ખુદ એક પોલીસ કર્મી દ્વારા જ નિયમોના ભંગનો મામલો સામે આવ્યો છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલસિંહ નામના પોલીસ કર્મીએ જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી, જેમાં 15 જેટલી કેક કાપવામાં આવી અને જાહેરમાં તાઇફાબાજી પણ કરવામાં આવી. પોલીસે સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી કરતી હોય ત્યારે પોતાના જ કર્મચારી સામે શું કાર્યવાહી કરશે તે જોવાનું રહ્યું. સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસની ઉજવણી અને તાઇફાબાજી પર પ્રતિબંધ હોવા છતાં ખુદ પોલીસ કર્મી દ્વારા જ આ નિયમનો ભંગ કરવામાં આવ્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેના કારણે સુરત પોલીસ ફરી એકવાર વિવાદમાં ઘેરાઈ છે. મળતી માહિતી મુજબ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હરપાલસિંહ નામના પોલીસ કર્મીએ જાહેરમાં પોતાના જન્મદિવસની ભવ્ય ઉજવણી કરી હતી. આ ઉજવણીમાં પ્રતિબંધ હોવા છતાં લગભગ 15 જેટલી કેક કાપવામાં આવી હતી અને જાહેરમાં તાઇફાબાજી કરવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાએ પોલીસની કાયદા પ્રત્યેની બેદરકારી છતી કરી છે. સુરત પોલીસે અગાઉ અનેક સામાન્ય નાગરિકો વિરુદ્ધ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવા બદલ કાયદેસરની કાર્યવાહી કરી છે. જોકે હવે જ્યારે તેમના જ વિભાગના એક પોલીસ કર્મીએ આ નિયમનો સરેઆમ ભંગ કર્યો છે ત્યારે સવાલો ઊભા થયા છે કે પોલીસ તંત્ર પોતાના જ પોલીસ કર્મી સામે કાર્યવાહી કરશે કે કેમ. સામાન્ય પ્રજાને કાયદાનું પાલન કરાવતી પોલીસ પોતાના કર્મીઓ પર નિયમ ભંગ બદલ ક્યારે અને કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. જો આ મામલે કોઈ કાર્યવાહી નહીં થાય તો પોલીસની નીતિ અને ન્યાય પર સવાલો ઊભા થવાની શક્યતા છે. ગયા લગભગ પરમ દિવસે એક વાયરલ વિડીયો સોશિયલ મીડિયા પર થયો હતો. જે વિડીયોમાં એવું દેખાઈ રહ્યું છે કે કેટલીક વ્યક્તિઓ લગભગ 5-7 જેટલી કેક કાપી રહ્યા છે અને બર્થડેની ઉજવણી કરી રહ્યા છે. તેમજ પાછળ એક ફટાકડો ફૂટે છે કે એક આતશબાજી જેવું ફૂટે છે. આ વિડીયોમાં એવું બતાવાયું હતું કે કાયદાનું ભાન કરાવતી પોલીસ જ કાયદો ભૂલી. આ વિડીયો બાબતે વધુ તપાસ કરતાં અમને જાણવા મળેલ કે આ વિડીયોમાં જેમનો જન્મદિવસ હોવાનું દેખાઈ રહ્યું હતું અથવા જે કેક કાપતા દેખાઈ રહ્યા હતા એ પોલીસ કર્મચારી સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં કાર્યરત છે અને તિરુપતિ બાલાજી સોસાયટી કે જે વિસ્તારમાં આવી છે ત્યાં રહે છે. જે તે દિવસે એટલે કે 3-4 દિવસ અગાઉ એમનો બર્થડે હતો. નોકરીના સમય પૂરો કર્યા બાદ તેઓ પોતાના ઘરે જતા તેમના મિત્રો દ્વારા તેમની બર્થડેની ઉજવણી માટે કેક લાવવામાં આવી હતી અને તેઓ જ્યાં રહે છે ત્યાં બિલ્ડિંગની નીચે સોસાયટીની અંદર જ કેકનું કટિંગ કરવામાં આવ્યું હતું. અને આ બાબતે આ જે કેકનું કટિંગ જે થયું હતું એ સોસાયટીના પ્રિમાઇસીસમાં જ થયું હતું. તો જો સોસાયટીમાં કોઈને ડિસ્ટર્બન્સ થયું હોય કે ના ગમ્યું હોય તો તેઓ અરજી કરી શકે છે કે ફરિયાદ કરી શકે છે. એ બાબતે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ થશે. સુરતમાં જાહેર સ્થળો પર જન્મદિવસ ઉજવવા અને તાઇફાબાજી કરવા પર પ્રતિબંધો સ્પષ્ટ હોવા છતાં પોતે જ કાયદો અમલમાં મૂકવાના જવાબદાર પોલીસકર્મી દ્વારા નિયમોનો સરેઆમ ભંગની ચર્ચાનો તડકો ફરી ચરમસીમાએ છે. સામાન્ય નાગરિકો સામે કડક કાર્યવાહી કરતી પોલીસ હવે પોતાના જ કર્મચારી વિરુદ્ધ શું વલણ અપનાવે છે તેની રાહ શહેરીજનો ઉત્સુકતાપૂર્વક જોઈ રહ્યા છે. જો આ મામલે યોગ્ય પગલાં નહીં લેવાય તો પોલીસ તંત્રની વિશ્વસનીયતા અને કાયદાની સમાનતા અંગે સવાલો વધુ ઉગ્ર બની શકે છે. સુરત ચોક બજાર વિસ્તારમાં આવેલા ભરીમાતા રોડ નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા મુસ્લિમ યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, જેમાં પ્રથમ માહિતી અનુસાર ઉત્તર પ્રદેશનો રહેવાસી સલમાનની હત્યા તેના સગા સસરા જેનું નામ નજીમુલ્લા છે તેણે ચાકુ વડે હુમલો કરી સલમાનને મોતના ઘાટ ઉતાર્યો છે.
હાલ પોલીસે તમામ માહિતીઓ ભેગી કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરતના ચોક બજાર વિસ્તારમાં ગુરુવારની રાતે માનવતા શરમાય એવી ઘટના સામે આવી છે. ભરીમાતા રોડ નજીક નહેરુનગર ઝૂંપડપટ્ટીમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના રહેવાસી એવા સલમાન નામના યુવકની તેના સગા સસરા નજીમ ઉલ્લા દ્વારા ચાકુના ઘા મારી નિર્મમ હત્યા કરવામાં આવી હોવાનું પ્રાથમિક માહિતીમાં સામે આવ્યું છે. મળતી વિગતો મુજબ સલમાન અને તેની પત્ની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ઘરેલું કલહ ચાલતો હતો, જેને લઈ વારંવાર તણાવ સર્જાતા કૌટુંબિક વિવાદ વધ્યો હતો. ગુરુવારની રાત્રે નજીમ ઉલ્લા સલમાનના ઘરે પહોંચ્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. તર્ક વિતર્ક દરમિયાન નજીમે ચાકુ કાઢી સલમાન પર હુમલો કર્યો હતો. ચાકુના ગંભીર ઘા લાગતા સલમાન લોહીલુહાણ હાલતમાં જ પડ્યો હતો અને થોડાક જ પળોમાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ચોક બજાર પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો છે. ગઈકાલે ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ નહેરુનગર ઝૂંપડપટ્ટી છે, તેમાં સસરાએ પોતાના સગા જમાઈને ચપ્પુના ઘા વડે મારી દીધું. કારણે જાણવા એવું મળ્યું કે જે જમાઈ છે એ એની વાઈફ જોડે અવારનવાર ઝઘડો કરતો હતો અને જે કૌટુંબિક કારણ હતું તેના લીધે સસરાએ ઉશ્કેરાઈને જઈને જમાઈને ચપ્પુથી મારી દીધું છે અને માર્યા પછી તે ફરાર થઈ ગયેલો છે. તે પછી ચોક બજાર પોલીસની અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને મોડી રાત્રે પોલીસની ટીમ સસરાની ધરપકડ કરી છે. સુરત ચોક બજારમાં બનેલી આ હૃદયદ્રાવક ઘટનાએ ફરી એકવાર દર્શાવ્યું છે કે કૌટુંબિક વિવાદો જ્યારે નિયંત્રણ બહાર જાય છે ત્યારે તેની પરિસ્થિતિ કેટલી ભયંકર બની શકે છે. સલમાનની નિર્મમ હત્યા બાદ સમગ્ર વિસ્તારમાં શોક અને તણાવનું વાતાવરણ છવાયું છે. આદિવાસી બાળકોના સર્વાંગી વિકાસ માટે તાપીના ઇન્દુ ગામ ખાતે કાર્યરત એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ આજે એક ખાસ કાર્યક્રમનો સાક્ષી બની હતી. શિક્ષણ સાથે નવીનતા, વિજ્ઞાન સાથે પર્યાવરણ અને અભ્યાસ સાથે આત્મનિર્ભરતા એ ત્રણેય મૂલ્યોને એક સમયે અભિવ્યક્ત કરતો એક ખાસ કાર્યક્રમ યોજાયો હતો. તાપી જિલ્લાના ઇન્દુ ગામે આવેલ એકલવ્ય મોડલ રેસિડેન્સી શાળામાં આધુનિક અને સુસજ્જ સાયન્સ લેબનું લોકાર્પણ જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી અને પ્રયોજના અધિકારીની હાજરીમાં કરવામાં આવ્યું હતું. આ લેબ દ્વારા બાળકો પ્રયોગ આધારિત શિક્ષણ મેળવી વિજ્ઞાન ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ મેળવશે. આ કાર્યક્રમની સૌથી વિશેષ બાબત એ રહી છે કે શાળાના જૈવિક કચરાનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓએ પોતે જ આ ખાતર તૈયાર કર્યું છે. તેના પેકેજિંગનું લોકાર્પણ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું. आज EMRS इंदू के अंदर माननीय कलेक्टर साहब, माननीय DDO साहब और बाकी जितना भी स्टाफ था उनके साथ एक कार्यक्रम हम लोग ने आयोजन किया था. इस कार्यक्रम के अंदर बहुत सारी चीज़ों का इनॉग्रेशन किया, जिसमें प्रमुख तौर पे EMRS इंदू के जो स्टूडेंट्स हैं उन्होंने प्राकृतिक खातर जो होता है वर्मी कंपोस्ट वो उन्होंने बनाया है. उसको एक बहुत ही सुंदर पैकेजिंग में उन्होंने उसका डिस्प्ले भी किया. આ અંગે શાળાનો અભિગમ એ છે કે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ જીવન જીવવાની કળા, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને સ્વરોજગારની સંભાવનાઓ પણ બાળકો સમજી શકે તે ઉદ્દેશ્યથી આ કામગીરી કરવામાં આવી છે. આ પ્રયાસથી બાળકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ તો વધશે જ, સાથે સાથે કુદરત સાથે તાલમેલ સાધીને તેઓ ભવિષ્યમાં આત્મનિર્ભર બનવાની પ્રેરણા પણ મેળવશે. તો આ હતા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન, આપણું સુરતના મહત્વના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહેજો